તો સુરેન્દ્રનગરમાં જમીન એને કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। કલેક્ટર કચેરીના સ્ટાફની ઈડીના અધિકારીઓએ પૂછપરછ કરી। કલેક્ટર કચેરીના 2 કર્મચારીઓની ઈડીએ કરી પૂછપરછ। જમીન લાંચ કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ કર્મચારીઓની કરાઈ શકે છે ધરપકડ। ધરપકડ બાદ બંને કર્મચારીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી મંગાશે રિમાન્ડ। બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી। તો સુરેન્દ્રનગરમાં જમીન એને કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। કલેક્ટર કચેરીના સ્ટાફની ઈડીના અધિકારીઓએ પૂછપરછ કરી। કલેક્ટર કચેરીના 2 કર્મચારીઓની ઈડીએ પૂછપરછ કરી હતી। જમીન લાંચ કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ જો શંકાસ્પદ ગતિવિધિ લાગશે તો તેમની ધરપકડ પણ કરવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે અને ધરપકડ બાદ બંને કર્મચારીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે। બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા સચિન જોડાયા છે વધુ અપડેટ સાથે। સચિન, જણાવશો કે શું હતો આ સમગ્ર મામલો અને શું કાર્યવાહી થઈ છે? જમીન અને કેસનો આખો જે મામલો હતો જેમાં જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય જે ચંદ્રસિંહ મોરી જે મામલતદાર છે અને એમની ધરપકડ કરીને એમની રિમાન્ડ લઈને એમની પૂછપરછની કાર્યવાહી પૂર્ણ થઈ છે। પરંતુ ઈડી આ મામલે ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે અને જે અન્ય કર્મચારીઓ છે જેમની ઇન્વોલ્વમેન્ટની વાત હતી અને જે પૂછપરછમાં હકીકતો સામે આવી હતી ત્યારે એની ટ્રેલ જોડવાનો જે પ્રયાસ છે પ્રયાસ ઈડી દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જે 2 કર્મચારીઓ છે એ બંને કર્મચારીઓની પૂછપરછ કરી હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। સ્વાભાવિક આ જે આખો મામલો છે મામલામાં જે 800 જેટલી એપ્લિકેશન્સ થઈ હતી એપ્લિકેશન્સમાં જે ઇન્વોલ્વમેન્ટ અલગ અલગ વ્યક્તિઓની છે ત્યારે ઇન્વોલ્વમેન્ટમાં જે સ્પીડ મનીથી રૂપિયા લેવાની વાત હોય કે પછી જે કમિશન લેવાની વાત હોય તો એમાં કયા વ્યક્તિનો કયો રોલ હતો અને જે 50% કમિશન લેવાની વાત કલેક્ટર સુધીની હતી અને એ સિવાયનું જે 50% કમિશન હતું એ બીજા લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થતું હતું ત્યારે આખો જે મામલો છે એ મામલામાં ઈડી હવે પરત દર પરત અને જે સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુઓને ખંગાળવાનો પ્રયાસ પણ કરી રહી છે। એટલે કે આવનારા દિવસોમાં હજી આ કેસમાં નવા અપડેટ્સ છે એ અપડેટ્સ સામે આવી શકે છે। બિલકુલ સચિન, માહિતી બદલ આપનો આભાર। તો બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે।